વાગી ગયા દુકાન અમે જઈએ. હું મારું દુકાન જવા માટે નીકળી ગયા છીએ. નહીં સીધા તો ચાલો મિત્રો દુકાન મિત્રો. તો 10:30 થઈ ગયા હા અને મારે અડધું જમવાનું બની ગયું છે. અહીંયા સેવ ટમાટા બની ગયા છે. પેલી સાઈડ રાઈસ બની ગયા બાસમતી. પેલી સાઈડ તુવેરની દાળ મૂકી છે. અને અહીંયા આગળ ચોરા બનાવ્યા છે. ચોરી બનાવી સોરી. અને અહીંયા આગળ આપણે સંભારિયા બનાવીએ છીએ. બટેકા સંભારિયા બે મિક્સ બનાવીએ. બટેકા બનાવશું અને સંભારિયા બે જોઈન કરી અને આપણે એને સંભારિયા બનાવશું. બરાબર છે મિત્રો. તો 10:30 થઈ ગયા પણ આપણે 50% જમવાનું બની ગયું. હવે ખાલી લોટ બાંધવાનો હોય અને ડુંગળી કાપવાની. તો ડુંગળી આપણે છોલી મૂકી દીધી છે. બરાબર છે. તો હવે લોટ બાંધી અને કાટલું શાકમાં પેલી દાળ થઈ જાય ને મિત્રો. એટલે દાળ થઈ જાય એટલે 3 વિસલ થાય એટલે દાળ વઘાર દેવાની અને કુકરની અંદર આપણે સંભારિયા બનાવી દેવાના છે. બરાબર પતી જાય જમવાનું. બસ આપણે રોટલી બનાવી દેવાની. હા રોટલી બનાવીને મૂકી દેવાની અને ગરાક આવે એટલે આપણે જમવાનું ચાલુ થઈ ગયા. એટલે કહેવાનો મતલબ એમ કે 11:30 સુધી જમવાનું આપણે બધું બની જશે. તો ફટાફટ હું બનાવી દઉં અને પછી આપણે તમને બતાવીએ. બરાબર બનાવીને તમને તમારા જોડે હું શેર કર્યો વિડીયો. બરાબર છે. તો મિત્રો હું આટલી મહેનતથી જમવાનું બનાવું છું, ઘરનું કામ પણ કરું છું અને બ્લોગ એ બનાવું. બરાબર છે. તો તમારા લોકોને મને સપોર્ટ કરવો જોઈએ એવું લાગે હોય તો સપોર્ટ કરો મિત્રો. બરાબર છે. મહેનત કરવું એટલા માટે તમને કહું કે સપોર્ટ કરજો. મહેનત ના કરતી હોય તો ના કહો. બરાબર છે. તો મહેનત કરવી ના કરવી તમારા હાથમાં છે. બરાબર છે. તો ચલો બને રહેજો બ્લોગમાં અને મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર છે. હંમેશા બધાને હું કહું છું કે જે મારો વિડીયો નિહાળતા હોય એ લોકોને ખૂબ ખૂબ આભાર દિલથી. બરાબર છે. તો ચલો બને રહેજો બ્લોગમાં. જય માતાજી. તો હું ફટાફટ જમવાનું બનાવી દઉં અને સીધો રમસ આપણો એટલે ત્યાં સુધી બની જાય મારે જમવાનું. તો વાઘુભાઈ પણ 12 વાગે આવશે. બરાબર છે. તો જય માતાજી. તો મિત્રો વાઘુબાના ફ્રેન્ડ આવ્યા એ જો અહીંયા આગળ જમ્યા અને જૂતા પડાવો. તમે 5 વાગે દુકાન આવી જાય નતર આવીને અમે 17 વાગે 6:20 થઈ છે. તો અમે દુકાન આવી ગયા હતા 5 વાગે. પછી આપણે રજવાનું ચાલુ હોય ના મારે દીકરા જો હજી હે નાસ્તા તમને બતાવો. આપણે જો મિત્રો વાઘુબાહુ બનાવો. બહુ બનાવો. સીટી નથી કરો. તો મિત્રો વાઘુબા ભીંડા બનાવો. જુઓ ખાલી ભીંડામાં ડુંગળી નાખવાની છે. પેલા લસણ નાખ્યું, રાઈ નાખી. પેલા રાઈ નથી નાખી. મેં લસણ પછી રાઈ નાખી હતી અને પછી આપણા આ થોડા ડુંગળી એટલે કે પ્યાજ થોડી પાકી જાય એટલે આપણે શું કરવાનું ડાયરેક્ટ ટમેટા નાખવાના. ટમેટા નાખ્યા પછી ડાયરેક્ટ આપણે નાખવાનું છે ભીંડાને ખાલી 1-2 વાળામાં કરી ઉલાડી તો ડાયરેક્ટ આપણે મરચું, હળદર અને અન્ય પણ મીઠું અને થોડું ગરમ મસાલો થોડું જોવાનું. ભીંડા રેડી આપણા અંદર પાણી નહીં આવે. આપણે દેશી જુગાર દેશી જમવાનું. ઓકે ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં. જઈને જતી સીધો જુઓ આપણે સીધા. તો મિત્રો જો કેટલા વાગ્યા 9:15 થયા છે અને આપણે દુકાનથી નાલ કરાયા છીએ અને બપોરે કપડાં ધોયા હતા તો લઈ લઉં કેમ કે વરસાદનો માહોલ છે એટલા માટે પલળી જવાના. હા કેમ કે જો મિત્રો ઉપર આસમાનમાં તમને દેખાશે નહીં પણ ખરેખર તો વાવાઝોડું આવે એવું છે બહુ. તો કપડાં લઈ લઉં. સવાર સૂકવી નાખશું પાસે સીધા હું લહેડો લે બુઆલુ હડા લે આવતો. હેલો મિત્રો. તો આપણે મિત્રો આજે સવારમાં દુકાને ગયા હતા અને દુકાનમાં જઈને પછી બપોર આપણે ઘરે આવ્યા હતા આરામ કરવા માટે. તો 3 વાગે 3:30 વાગે હું ઘરે આવી ગઈ હતી. 3:30નો આ ભાઈ ઊંઘ્યો છે મારે હજુ ઉઠ્યો નહીં. એટલે આમાં વાઘુબાને શૂટિંગમાં ગયા છે. જહુમાનું શૂટિંગ છે તો વાઘુબા શૂટિંગમાં ગયા છે અત્યારે. તો મારે જવાની તકલીફ પડશે તો સાધનવાળા કંઈકને બોલાવે રિસ્કાવાળા ભાઈને
અને પછી જશું આપણો. તો મિત્રો આપણો વ્લોગ એટલા કે કાલે વ્લોગ આપણે મેળવાનો હતો, તો આપણે જીઓનું બેલેન્સ પતી ગયું હતું વાઈફાઈનું. તો બેલેન્સ અત્યારે હાલ જ હું કર્યું, બરાબર છે. આપણે ના આવડતું નહોતું પણ ફોનમાંથી જોઈને બધું એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પછી જીઓનું બેલેન્સ કર્યું. અત્યારે હાલ મેં વ્લોગ આપણે અપલોડ કરવા મૂકી દીધો હો. એ વ્લોગ અપલોડ કરીને પછી સાંજે 7:30 વાગે મૂકવાનો હો. એટલે મેં તું અત્યારે 5 વાગે મારી દુકાને જવાનું હોય, ખબર નહીં શું કરું. વાઘુભાઈ એમ કહે કે આજે રજા રાખ, તો હવે શું કરું ખબર નહીં. કેમ કે દુકાને હું લોક મારીને આવી નહીં મિત્રો, ખાલી ઓનલી ફોર શટર આડું કરીને જ આવી હું. વાઘુબા બી હતા તો મેં લોક નહોતું માર્યું અને ખુરશીઓને બધું આપણે બહાર જ પડ્યું, એટલા માટે હવે જવું તો પડશે જ મારે. પણ આ ભાઈ ઊંઘ્યા હો, જોઈએ છે ક્યારે ઉઠો હોય. અને વાઘુબાની હાલ શૂટિંગમાં ગેસ આજે સાંજે એમને વિડીયો હતા નહીં જહુમા ચેનલના, એ લોકો ત્યાં ગયા છે, બરાબર છે. તો ચલો મિત્રો, શું થાય શું નહીં થતું તમને આગળ બતાવીએ, બરાબર છે. તો બને રહેજો મારા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું નીચે પડી ખબર નહીં. તો મિત્રો આપણે દુકાને જવાનું છે. મેં ઓટોવાળા ભાઈને ફોન કરી દીધો છે, એ આવે છે લેવા આપણે. અને વાઘુબા તો ના પાડતા હતા કે દુકાન આજે બંધ રાખ સાંજે, પણ ના મિત્રો. તો 8,000 મારે ભાડું છે દુકાનનું, અને પ્લસ આપણે કસ્ટમર બંધેલા ખાવાના, તો એ લોકોને બીજે જવું પડે એટલા માટે. અને આપણે જઈશું, જે થશે એટલું કરશું, બરાબર છે. દુકાને જઈને જોઈએ. સીધો ઊંઘ્યો હજુ, સીધાને લેવાનું. રિક્ષાવાળા ભાઈ આવે એટલે હું પણ જાઉં અને જોઈએ કેવું રહે. થશે તો કરશું, નકર પછી વાઘુભાઈ કીધું એમ કરશું, બંધ કરીને આવતી રહે દુકાન, બરાબર. પછી કાલ સવારમાં આપણે પાછું જવાનું એટલા માટે. તો જોવું છું હવે કેવું રહે મારા. તો ચલો મળીએ આપણે, બરાબર છે. અને હાલ તો 5:30 થઈ ગયા અને 7 વાગે બધા લોકો જમવા આવતા હોય, એટલે જો આપણે જોડે 1.5 કલાક છે. બનાવીએ કે નહીં બનાવતા તો એ શું કરું જો ફાઇનલ મેં નક્કી કર્યું નહીં, બરાબર છે. અને જવું ને તો મિત્રો મારે શું શું બનાવવાનું, ખીચડી વઘારવી પડશે, પ્લસ દહીં તીખારી હશે. કાલે ખીચડી કઢી બનાવી હતી અને આજે દહીં તીખારી હશે, પછી એક સબ્જી હશે, પછી જોડે બીજી એક સબ્જી બનાવવી પડશે, એટલે 2 સબ્જી તીખારી, પછી ખીચડી વઘારેલી, રોટલી, પરોઠા, એવું બધું કરવું પડશે. તો હું જોઉં છું મને કેવો ટાઈમ રહેશે એ પ્રમાણે આપણે વધશું. ઓટોવાળા ભાઈ આવી ગયા છે, તો ચાલો બનાવી દીધું બ્લોગમાં જઈ જઈએ. મિત્રો આપણે દુકાને જઈ ગયા છીએ. વાઘુબા તો ના પાડતા હતા પણ હું દુકાને આવી ગઈ. તો ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જમવાનું પહેલાં બનાવી દઈશું, બરાબર છે. અને સીધો ઊંઘી ગયેલો હતો, તો સીધાને આપણે ઉઠાડી જુઓ. મેં આજ 300 રૂપિયાનો ખર્ચો કરાયો આપણા. બંદૂક બતાવ, જીજમ કરાવ. હઈ તો 300 રૂપિયા નાજીને ખર્ચો કરાયો છે મને. ઉપર અમે ગયા હતા ને તો મેં બંદૂક લઈ લીધી હતી, પછી મુક્તો ન જલો પેલો લઈ લેવા. તો ચાલો મિત્રો ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર હાલ વાગી રહ્યા છે આપણે 6:30 થઈ ગયા છે, તો ફટાફટ જમવાનું બનાવ્યું, બરાબર. તો ગાઈસ વાઘુબા શૂટિંગ બતાવીને આવી ગયા છે અને હું પણ જમવાનું બનાવી દીધું છે. તો ચલો તમારી સાથે શેર કરી દઉં. તો મિત્રો જો મસ્ત મટર પનીર, એ પેલી ચાકુ જોડે દહીં તીખારી, ખીચડી બનાવીશ તો થોડી જ બનાવીશ, આપણે ઘરે વહેલું જવાની ઈચ્છા હોય એટલા માટે. અહીંયા રોટલી ના, અહીંયા કેપ્સિકમ બનાવ્યા, કેપ્સિકમની દહીં, કેપ્સિકમવાળા દહીંવાળા કેપ્સિકમ. અને વાઘુબા શૂટિંગમાંથી આવી ગયા. બોલો શું કહેવા માગશો? છે ગરમી પડે જબરજસ્ત. તો ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અમે હાલ જ દુકાને અહીં કરાયા 9 વાગે જો થોડી હાલમાં. સીધા નાનો ખાટ લઈને પહોંચી દીધો છે મારો. ખાટલા મૂકી જા. તો ચલો મિત્રો થાકીને જબરજસ્ત ગયા છીએ. તો બ્લોગ પસંદ આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો.